ગૌરવમય ઇતિહાસમાં એક સુવર્ણ પાનું જોડાઈ રહ્યું છે. સર્વપ્રથમ તો આપ સર્વનું ખૂબ ખૂબ દિલથી આ સુવર્ણ સુપ્રભાતે પાવન દિવસે સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. આજની આ અતિ શુભ અને મંગલ ઘડી છે. જૂન માસ 11 અને સતગુરુવારનો પાવન દિવસ છે. સતગુરુવાર એટલે પરમાત્મા પ્રતિ શ્રદ્ધા અને સમર્પણ ભાવ વ્યક્ત કરવાનો દિવસ. સતગુરુ પાસેથી અનેક વરદાનોની પ્રાપ્તિ કરવાનો દિવસ. અને આવા પાવન દિવસે સ્વયં સદગુરુ પરમાત્માના ગુરુ શિખર એટલે કે ચૈતન્ય શિવાલય જ્ઞાન મંદિરમાં બાબાના નવા ભવનમાં પ્રભુના પ્રતિનિધિઓ શિવ શક્તિઓ દ્વારા કલશ વિધિ થઈ અને મંગલ ગ્રહ પ્રવેશ થયો. બાબરા નિવાસી માટે તો એમ જ કહીશું कि नई खुशियां नई उमंग के साथ नए घर में हुआ गृह प्रवेश. मुबारक हो आपको ये नई उड़ान. सफलता और खुशी के शानदार आगाज के साथ शुरू हो रहा है ब्राह्मण जीवन में सेवा का नया अध्याय. तो चलो एकताना सूत्रमा बांधनार આ સેવા સ્થાનના મંગલ ગ્રહ પ્રવેશ કાર્યક્રમની શરૂઆત પ્રભુ ઉપસ્થિતિથી કરીએ. ચાલો 3 મિનિટ પરમાત્માને યાદ કરીએ. यादों में शिव को समाओ ओ मानव तुम परमानंद को पाओ. यादों में शिव को समाओ ओ मानव तुम परमानंद को पाओ. तुम परमानंद को पाओ. પ્રતીક છે. પૂજ્ય કોઈ પણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હોય એમ જ આજે એક ઈશ્વરી વિશ્વવિદ્યાલય જ્ઞાન મંદિર ચૈતન્ય શિવાલયમાં ચૈતન્ય દેવીઓના મંદિરમાં મંગલ ગ્રહ પ્રવેશ થયો છે. તો આ મંગલ ઘડીઓમાં ઉપસ્થિત મહેમાનો ચૈતન્ય દેવીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન કરવા માટે હું આમંત્રિત કરીશ બ્રહ્માકુમારી બહેનોને.
ઈશ્વરીય સેવાઓમાં આગળ વધી રહ્યા છો. આપ બાબરા તથા બાબરા તાલુકાના અનેક ગામોમાં પ્રભુ સંદેશ આપી રહ્યા છો. વર્તમાન સમય આપ બાબરા સેવા કેન્દ્રના સંચાલિકા છો. આપની ખુશી આજ આપની આંખોમાંથી છલકાઈ રહી છે અને આપનું દિલ ગાઈ રહ્યું છે, आज मेरे घर मंगल घड़ी है और आ गए हैं आप सभी हंसी मुस्कान लेकर, अपनी वही खुशनुमा पहचान लेकर स्वागत करते हैं आपका तहे दिल से अपने अरमानों का चिराग लेकर. तो હવે હું આપને નિવેદન કરીશ, આપ આવો અને શબ્દ પુષ્પ દ્વારા સર્વને આવકારો. ओम शांति. एक बार प्रेम थी बोलो ओम शांति. विश्व नव निर्माता, विश्व रचता प्रभु पिता परमात्मा, सम्माननीय मंच तथा सभा में उपस्थित सर्व भाइयों અને બહેનો, આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. આજનો આ શુભ દિવસ છે, મંગલ વેલા છે, અતિ હર્ષની આ ઘડી છે. કારણ પ્રભુ પિતા પરમાત્માના દિવ્ય આશિયાનાનું આજે કુંભ મુહૂર્ત થયું છે. એ સ્થાનનું કુંભ મુહૂર્ત જે સ્વયં ભગવાને જ બનાવ્યું છે, ભગવાન જ બનાવી રહ્યા છે અને આગળ પણ એ પરમ શક્તિ પરમાત્મા એનું એ દિવ્ય કર્તવ્ય ભવન નિર્માણનું કાર્ય આગળ પણ કરતા જ રહેશે. જેના માટે કહેવાય છે, બિન કાન સુને સુને, बिन पाँव चले चले, बिन कान बिन कर करत करे विधनाना. કહેવામાં એવું આવ્યું છે કે ભગવાનને એક પણ હાથ નથી, પરંતુ હજારો હાથથી એ સાથ નિભાવે છે, મદદ કરે છે અને સહયોગ આપે છે. કરમ કરાવનહાર પ્રભુ પિતા પરમાત્મા સ્વયં પોતે જ બધું કરે છે, પણ હંમેશા એ ગુપ્ત રહી અને પોતાના બાળકોને આગળ રાખે છે. આ પરમાત્માનું દિવ્ય કાર્ય છે, સ્વયં પરમપિતા પરમાત્મા જ કરી રહ્યા છે. પરંતુ એ પરમાત્મા ગુપ્ત છે, આપણને દેખાતા નથી. એટલે એને પોતાના બાળકોને, ખાસ કરીને બહેનોને નિમિત્ત બનાવ્યા છે. અને એ અમારું સદભાગ્ય છે કે પરમાત્માનો દિવ્ય સંદેશ એક પેગમ્બર બની, મેસેન્જર બની અનેક જગ્યાએ અલગ અલગ સ્થાન પર પહોંચાડવા માટે અમે બહેનોને એમણે નિમિત્ત બનાવ્યા છે. એ જ અમારું પરમ સૌભાગ્ય છે. પરંતુ એ પ્રભુ પરમાત્મા, વિશ્વ રચતા પરમાત્માનું આજના આ શુભ પ્રસંગે હું ખૂબ જ દિલથી, અંતઃકરણથી, ભાવભર્યા ભાવનાયુક્ત મોતીથી, સ્નેહના સુગંધી પુષ્પથી ખૂબ જ દિલથી સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. આવો પ્યારા મીઠા શિવાબા, પધારો. આપના જ આ કાર્યક્રમમાં, આપની જ આ વિશાળ સભામાં આપનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. આપણા ભાવનગરથી પધારેલા પરમ આદરણીય રાજયોગીની તૃપ્તિ દીદી છે, આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે. દીદીને જોઈને કહેવાનું મન થાય, મહા તપસ્યા કી ધની. દીદીને જોતા જ દેખાય છે, મહા તપસ્યા કી ધनी है दीदी, आध्यात्म की खुली किताब
अनेकों के जीवन में प्रकाश लाने वाले रत्न दीप इस एवं परम आदरणीय महातपस्वी राजयोगी ब्रह्मा कुमारी तृप्ति दीदी जी આજે આપણા બધાની વચ્ચે ઉપસ્થિત ભાવનગરથી અમારા સમગ્ર ભાવનગર સબઝોનના અતિ પ્યારા અતિ માનિતા એવા દીદીનું ખૂબ જ ભાવભર્યા ભાવનાયુક્ત ભાવથી હું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. સાથે સાથે એમ કહી શકાય કે શીતળતાથી સંપન્ન જેની વાણી ઓક્સિજનનું કામ કરે છે એવા મારા સહસાથી આદરણીય અમે પ્રેરણા આપતા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ગીતા દીદી, ભારતી દીદીનું પણ હું ખૂબ જ દિલથી શબ્દોના મોતીથી અને સ્નેહથી સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. સાથે સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે આદરણીય કૃષ્ણાબેન અને આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી સારિકાબેન, જે આપણને જોતા એવો અનુભવ કરાવે છે કે બાબાના શ્રેષ્ઠ સંદેશ વાહક છે. એવા બંને બહેનોનું પણ હું ખૂબ જ દિલથી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આમંત્રિત મહેમાનો થોડા સમયમાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત થશે. અગાઉથી ઇન એડવાન્સ એ મહેમાનોનું પણ ખૂબ જ દિલથી બાબાના કાર્યક્રમમાં સ્વાગત છે. કહેવાય છે કે એક કન્યા 100 બ્રાહ્મણોથી ઉત્તમ છે. એવા પ્રભુને સમર્પિત કરીને પરમાત્માની શ્રેષ્ઠ સેવામાં પોતાનું જીવન આગળ વધારનાર અન્ય સેવા કેન્દ્રના જે બહેનો આવ્યા છે, બહેનોનું પણ આજની આ સભામાં સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. આજે આપણી વચ્ચે મહંતો પણ હાજર છે, જે આપણી સભાને વિશેષ શોભા વધારી રહ્યા છે. તો બંને સ્વામીજીનું પણ આજની આ સભામાં દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. વિશેષ અમારા નિમંત્રણને માન આપીને ગામના વિશિષ્ટ પ્રતિષ્ઠા સંપન્ન વીઆઈપીઓ વિશેષ આ સભામાં હાજર થયા છે. અમારા નિમંત્રણને માન આપીને પોતાનો સમય ફાળવ્યો છે. એ બધાનું પણ આજે આ સભામાં ખૂબ દિલથી સ્વાગત, અભિવાદન છે. અલગ અલગ સેવા કેન્દ્રો પરથી પધારેલા પ્યારા બાબાના બગીચાની શોભા વધારનાર રૂહે ગુલાબ એવા સર્વ બ્રાહ્મણ બાળકો, જે સર્વ અમરેલી, બગસરા, લીલિયા, ધારી, ચલાડા બધા જ સેવા કેન્દ્ર પરથી પધાર્યા છે. આપ સર્વનું પણ આજના દિવસે બાબાના ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપનાથી આ સભા મહેકી રહી છે, એટલે આપનું ખૂબ જ સ્વાગત છે. સાથે સાથે હું ખાસ યાદ કરીશ ઘરના જ બાબાના બાળકોને, જે બાબરા નિવાસી છે. કહેવાય છે કે કૃષ્ણના મિત્ર સુદામા હતા, તેમ બાબાના સુદામા સમાન ભોળા ભોળા પોતાનું તન, મન, ધન, સમય, શ્વાસ અને સંકલ્પ સંપૂર્ણ સફળ કરી જેમણે ખુદના બળથી બાબાનું ભવન આવી રીતે ઊભું કર્યું છે, એ બધા જ બાબરાના ભાઈ બહેનોનું ખૂબ જ દિલથી, ભાવથી, પ્રેમથી, સ્નેહથી સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. સભામાં અનેક મહેમાનો ઉપસ્થિત છે. મારી સાથે રહેતા બહેનોના પણ લૌકિક પરિવારવાળા ઉપસ્થિત છે, અમારા પણ લૌકિક પરિવારવાળા ઉપસ્થિત છે. એ બધા મહેમાનોનું નામ સહિત
ફરી એકવાર આજના કાર્યક્રમમાં સ્વાગત છે, અભિવાદન છે. દાદાની ભંડારાની સેવા કરનાર, વિડીયોગ્રાફી કરનાર, સાઉન્ડ ડિપાર્ટમેન્ટ સંભાળનાર, ગાડી આપનાર અને ભવન નિર્માણના કાર્યમાં બધી જ રીતે સહકાર આપનાર સર્વ ભાઈ બહેનોનો દિલથી ફરી એકવાર જોરદાર તાલીથી સ્વાગત છે. આદરણીય બ્રહ્માકુમારી ઉષાબેન, આપનું આપના જ ઘરમાં સ્વાગત છે. ઉષાબેનને જોતા મને એક શેર યાદ આવી ગયું. बिजली जब चमकती है तो आकाश बदल देती है, आंधी जब उठती है तो दिन रात बदल देती है, धरती जब थरकती है तो सीमाएं बदल देती है, नारी जब गरजती है वह ठान लेती है तो इतिहास बदल देती है. स्वागत श्रृंखलानी अंतिम कड़ी जोड़ता હું આમંત્રિત કરીશ આ વિદ્યાલયની નાની કુમારીઓને કે જે પોતાની નૃત્ય કલા દ્વારા મહેમાનોનું સ્વાગત કરશે. ભારતીય સંસ્કૃતિમાં જેટલી વિવિધતા છે એટલી જ વિવિધતા ભારતીય નૃત્યમાં પણ છે. નૃત્ય કરનાર બાળકોના શબ્દ હું बताऊं तो नृत्य हमारी भाषा है, नृत्य अभिलाषा है, नृत्य सम्मान है, नृत्य ही भारतीय संस्कृति की पहचान है. तो प्रस्तुत છે स्वागत नृत्य. खुशियाँ चली जाए
नाम समाया हुआ है। तो हम सबका दिल बस यही कहता है, नया घर, नई आशा, मुबारक हो आपको नया बसेरा। તો આ પ્રભુના આશિયાના માટે જેઓએ બ્રહ્માકુમારી ઉષાબેનને સતત સમય અને સાથ આપ્યો છે એવા શાંત અને ગંભીરતાની મૂર્તિ એટલે આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ગીતાબેન, જેઓ અહીં ઉપસ્થિત છે. આપનો પરિચય આપું તો આપ છેલ્લા 23 વર્ષથી ઈશ્વરીય સેવામાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છો. વર્તમાન સમય આપ અમરેલી સેવા કેન્દ્રના સંચાલિકા છો. તો આજ હું આપને નમ્ર અનુરોધ કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ આપનું પ્રાસંગિક વક્તવ્ય આપશો અને આપની મંગલ કામના વ્યક્ત કરશો. આદરણીય બ્રહ્માકુમારી ગીતાબેન. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. વિશ્વ કલ્યાણકારી નવયુગ નિર્માતા પ્રભુ પિતા પરમાત્માના અતિ પ્રિય સંતાન મંચ પર વિરાજમાન सम्माननीय परम आदरणीय राजयोगिनी ब्रह्माकुमारी तृप्ति दीदी छे. समग्र जगतने आध्यात्मनो प्रकाश पहुंचाड़नार प्रभुना एक अलौकिक राहबर सर्व ब्रह्माकुमारी बहनों અને સભામાં ઉપસ્થિત પ્રભુના પ્યારા, અતિ પ્રિય, અતિ લાડલા એવા સર્વ ભાઈઓ, બહેનો અને બાળકો, આજનો દિવસ અતિ શુભ અને મંગલકારી દિવસ છે. આજે એક ખુશી, આનંદ અને હર્ષ ઉલ્લાસના કાર્યક્રમમાં, પ્રસંગમાં આપણે સૌ ભેગા થયા છીએ. આજના દિવસનું દુનિયાની અંદર પણ ઘણું મહત્વ છે. આગળ પણ આપણને ભારતીબેને સંભળાવ્યું કે આજે સદગુરુવારનો દિવસ પણ છે, 11નો પવિત્ર દિવસ છે. આજથી ગૌરી વ્રત પણ શરૂ થાય છે. નવા સેવા સ્થાનની અંદર ગ્રહ પ્રવેશ કર્યો ત્યારે સૌપ્રથમ બાબાએ આ બાબરાની ભૂમિમાં જેમને નિમિત્ત બનાવ્યા છે બ્રહ્માકુમારી ઉષાબેન, એમના સાથી બહેનો બ્રહ્માકુમારી કંચનબેન, બ્રહ્માકુમારી કોમલબેન અને સર્વ બાબરા નિવાસી ભાઈઓ અને બહેનોને આ નવા સેવા સ્થાનની ખૂબ ખૂબ મુબારક મુબારક મુબારક. કહેવાય છે કે સમગ્ર સંસારની અંદર જંગલો મળી આવે છે, પણ જો બે પાંદડા ઔષધિ જોઈતી હોય તો એ જલ્દીથી મળતી નથી. આખા સમુદ્રને હાથે કર્યો છે, પણ મરજીવા વગર મોતી મળતા નથી. આજના આ ઇન્ટરનેટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં માહિતીઓના ઢગલા છે, પણ એની વચ્ચે જ્ઞાનની સંજીવની મળવી એ મુશ્કેલ છે. સેવા કેન્દ્ર દ્વારા દરેક માનવનું ચારિત્રિક, નૈતિક અને આધ્યાત્મિક ઉત્થાન કરી રહી છે. એમાંનું એક સેવા કેન્દ્ર કે જે બાબરાની અંદર
છેલ્લા 7 વર્ષથી ખુલેલું છે. અત્યાર સુધી એક ભાડાના મકાનમાં હતું અને હવે આ સંસ્થાનું પોતાનું મકાન જ્યારે તૈયાર થયું અને આજના શુભ દિવસે આ મહાન દેવીઓની ઉપસ્થિતિમાં એમના વરદ હસ્તે એ નવા સેવા સ્થાનનું ગ્રહ પ્રવેશ કર્યો, અથવા તો કહીશું કે કુંભ વિધિ એ સંપન્ન થઈ. દરેક વાસ્તુ વિધિવત થાય છે. આપણે જોઈએ કે ભૂમિ પૂજનથી લઈને ગ્રહ પ્રવેશ કરીએ ત્યાં સુધીની દરેક વિધિ એ વિધિવત સંપન્ન કરવામાં આવે છે. આજે પણ જ્યારે બાબરામાં બાબાનું આ નવું સ્થાન તૈયાર થયું ત્યારે આજના શુભ દિવસે પરમાત્માની એ શ્રેષ્ઠ રચના મહાતપસ્વી એક સાચા અને પાક્કા બ્રાહ્મણ રાજઋષિ રાજયોગી બાલ બ્રહ્મચારિણી સન્માનનીય તૃપ્તિ દીદીના વરદ હસ્તે અને ત્યાગી તપસ્વી રાજયોગી સર્વ બ્રહ્માકુમારી બહેનોની ઉપસ્થિતિમાં બાબાના આ નવા સ્થાનમાં ગ્રહ પ્રવેશ કર્યો. એ વિધિ સંપન્ન થઈ. તો સર્વ માટે આજે ખૂબ ખૂબ ખુશીનો દિવસ છે. કોઈ પણ બિલ્ડિંગ જ્યારે તૈયાર કરવામાં આવે છે, એક સાધારણ ઘર હોય, કોઈ સ્કૂલ હોય, મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા હોય, વિદ્યાલય હોય કે ન્યાયાલય હોય, દરેક બિલ્ડિંગની અંદર મટીરિયલ એક જ સરખું વાપરીએ છીએ. રેતી, સિમેન્ટ, લોખંડ વગેરે વગેરે મટીરિયલ એક સરખું જ વપરાય છે, પરંતુ દરેક સ્થાનનું મહત્વ એ પોતપોતાનું છે. જેવી રીતે ગંગા નદી ઘણી બધી જગ્યાએથી પસાર થાય છે, પણ મહત્વ શેનું છે? ગંગા ઘાટનું છે, જેને હરકી પેઢી કહેવામાં આવે છે, કે જ્યાં અનેક લોકો સ્નાન કરી અને ધન્યતાનો અનુભવ કરે છે, પ્રવેશ કર્યો છે. અને એ સ્થાન એ સાચું હરિદ્વાર બની ગયું છે, કે જે હરિદ્વારમાં અનેક આત્માઓ આવી અને જ્ઞાન સરિતામાં ડૂબકી લગાવી પોતાના જીવનમાં ધન્યતાનો અનુભવ કરશે. આ સ્થાન કોઈ સામાન્ય નથી, પરંતુ આ પ્રભુ પિતાનું એવું શ્રેષ્ઠ સ્થાન છે જેની અંદર ભગવાનની ભાવનાની ભીત બની છે. સર્વશક્તિમાનની છત્ર છાયાની છત બની છે અને પ્રભુ પ્રેમના પિલ્લર તૈયાર થયા છે. અને એની અંદર રહેનારી દેખાતી સાધારણ બહેનો પણ એને સાધારણ નહીં સમજતા એ ખૂબ મહાન અને વિશેષ આત્માઓ છે, કે જેમણે વિશ્વનું કલ્યાણ કરવા માટે પ્રભુ પિતાને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એવી આ શ્વેત વસ્ત્રધારી સાક્ષાત ચૈતન્ય દેવીઓ છે. આ પ્રભુ પિતાનું જે સ્થાન છે એ જ્ઞાન દીપ ઘર બનશે, કે જ્યાં અનેક આત્માઓની જ્યોતિ જગાડવામાં આવશે. આ પરમાત્માનું સ્થાન સાચા અર્થમાં એક પ્રકાશ સ્તંભ છે, કે જે સ્થાન દ્વારા વિશ્વમાં ચારે તરફ પ્રભુ પિતાની સર્વ શક્તિઓનો પ્રકાશ ફેલાવવામાં આવશે.
સ્થાન સાચા અર્થમાં એક શાંતિ કુંડ છે કે જ્યાં સંસારના અનેક માનવ આત્માઓ શાંતિની શોધમાં ભટકી રહ્યા છે, એને આ સ્થાન દ્વારા એક સાચું ઠેકાણું મળશે. આ એવું સ્થાન બાબરા માટે ખાસ બન્યું છે કે દરેકને પોતાના જીવનની એક સાચી દિશા બતાવશે, આપણી પ્રાચીન સંસ્કૃતિને ફરીથી જાગૃત કરશે અને દરેક માનવને દેવત્વ તરફ લઈ જશે. આવું અનેક પરમાત્માની વિશેષતાઓથી સંપન્ન સુંદર સ્થાન બન્યું છે. તો સર્વ સભામાં બેઠેલા જે બાબરા નિવાસી ભાઈ બહેનો છે તેમને ખાસ નિમંત્રણ છે. આપના માટે આવું સુંદર સ્થાન તૈયાર થયું છે. આપ જરૂર પધારો. એ સ્થાનમાં આવી પરમાત્મા જ્ઞાન દ્વારા આપના જીવનને શ્રેષ્ઠ બનાવો. આજે જ્યારે આવા સુંદર પ્રસંગ નિમિત્તે આપણે ભેગા થયા છીએ ત્યારે આપણે સૌ સાથે મળી પરમાત્માને દિલની દુઆઓ કરીએ કે આ સ્થાનમાં રહેનારા સર્વ બહેનો એ સદા પરમાત્માની છત્ર છાયામાં નિર્વિઘ્ન રહે, તન મન અને ધનની ભરપૂરતાથી સદા સંપન્ન રહે. અનેક આત્માઓ આવી પરમાત્મા પિતાનું સત્ય જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવે, આત્માની જ્યોતિને જગાડે અને હજુ ઉપર હોલ બનાવવાનો બાકી છે. તો એ કાર્ય પણ જલ્દી સંપન્ન થઈ જાય એવી દિલની ખૂબ દુઆઓ છે, શુભભાવના છે અને મંગલ કામના છે. ઓમ શાંતિ. ज्ञान देती है, योग्यता स्थान देती है, और ये तीनों ही आ जाए तो भगवान भी सम्मान देते हैं. तो हमें मंच पर उपस्थित आ प्रभु पैगंबरो चैतन्य देवीओ જેમનો શ્રીંગાર કરવા માટે હું આમંત્રિત કરીશ. બ્રહ્માકુમારી બહેનોને આ દેવીઓ માટે કહીશ. त्याग, तपस्या, सेवा की ये विराजित मूर्त, रग रग में बसी प्रभु प्रेम की सूरत, दिव्य गुणों से सजी मूर्तियों के आगे कैसे करें हम अपनी भावनाओं को व्यक्त. तो चलो करें श्रृंगार इनका, अब आ गया है वक्त. तो હું બ્રહ્મા કુમારી બહેનોને આમંત્રિત કરીશ. हे सजा है संगम युग का दिव्य राज दरबार. हे सजा है संगम युग का दिव्य राज दरबार. ऐश्वर्य अधिकारियों, ऐश्वर्य अधिकारियों स्वागत सौ बार. हे सजा है संगम युग का दिव्य राज दरबार. प्यारे प्रभु के रत्नों का ये प्यारा प्रभु परिवार. प्यारे प्रभु के रत्नों का ये प्यारा प्रभु परिवार. ऐ विश्व कल्याणकारियों, विश्व कल्याणकारियों, अभिनंदन बारंबार. हे
रचता है। आप बसे बाबा के नयन में, आप में बाबा बसता है। वह विश्व सेवाधारियों, वह विश्व ऑफ खुली स्थान है, तो आ पवित्र स्थान पर सदा जागती ज्योत परमात्मा विराजमान હોય તો ચાલો સ્થૂળ દીપક પણ પ્રજ્વલિત કરી લઈએ। તો હવે સમય છે દીપ પ્રજ્વલન કરવાનો। તો હું મંચ પર આસીન સર્વ આદરણીય બ્રહ્માકુમારી બહેનોને નિવેદન કરીશ, આપ આવો અને શુભ સંકલ્પોનો દીપ પ્રજ્વલિત કરી સર્વના દિલમાં સદગુણોનો, સફળતાનો અને દુઆઓનો પ્રકાશ ફેલાવો। एक दिया आओ दुआ का हम जलाएं, रोशनी से दिल का अंधियारा मिटाएं। ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति। एक दिया आओ दुआ का हम जलाएं, रोशनी से दिल का अंधियारा मिटाएं। हर दिशा हर द्वार पर हो वो दिवाली, हर दिशा हर द्वार पर हो वो दिवाली। प्यार का हम ऐसा सिलसिला चलाएं, प्यार का सिलसिला हम चलाएं। एक दिया दुआ का हम जलाएं, रोशनी से दिल का अंधियारा मिटाएं। આજનો આ કાર્યક્રમ અલૌકિક છે, અદ્વિતીય છે, અજોડ છે, કારણ કે બાબરા શહેરમાં હરિદ્વાર નિર્માણ થયું છે। તો ચાલો હવે દુઆઓના દરિયામાં ડૂબકી લગાવી લઈએ। ખાસ આજના દિવસે દુઆઓ, આશીર્વાદ આપવા માટે સ્વયં પરમાત્માએ તેમના દેવદૂતને આપણી વચ્ચે મોકલ્યા છે। એ દેવદૂત એટલે આપણા સર્વના મમતામય મૂર્તિ, ભાવનગર સબઝોનના સફળ સુકાની રાજયોગિની, પરમ આદરણીય, પરમ વંદનીય એवं संस्कृति प्रभागना आप गुजरात कोऑर्डिनेटर છો દીદીજી। હવે હું આપને વિનમ્ર નિવેદન કરીશ કે આજના પ્રસંગે આપના આશીર્વાદનું અમે જરૂર વહાવશો। પરમ આદરણીય રાજયોગિની બ્રહ્માકુમારી તૃપ્તિ દીદીજી। વિશ્વ નવનિર્માતા સતયુગી નવી દુનિયાના સ્થાપક, દિવ્ય બુદ્ધિદાતા, દિવ્ય દ્રષ્ટિદાતા, સર્વ ગુણ અને શક્તિઓના અનાદિ કેન્દ્ર, સર્વ ગુણ અને શક્તિઓના અવિનાશી સ્ત્રોત એવા આપણા સૌના અતિ પ્યારા સર્વશક્તિમાન ગુણોના સાગર પરમ પિતા પરમાત્મા અને એના સર્વ અતિ સ્નેહી સંતાન, ખાસ સન્માનનીય મંચ અને સભામાં ઉપસ્થિત આપ સર્વ પરમાત્માના નિશ્ચય બુદ્ધિ સ્નેહી સંતાનો, આગળ સાંભળ્યું એમ આજનો દિવસ બાબરા માટે એક સવર્ણ અક્ષરે
ઇતિહાસમાં લખાયેલો અતિ મહત્વનો દિવસ. 7 વર્ષથી ચાલનાર ઈશ્વરીય સેવાના કાર્યને આવનાર ભાઈ બહેનોએ ખૂબ ખૂબ પોતે પ્રાપ્ત કરી છે. પોતાનું સર્વસ્વ કહો, તન મન ધન સમય સાધન સર્વનો સહયોગ આ ભવન નિર્માણમાં આપ્યો છે. કારણ કે ખબર છે મહત્વનો સંદેશ જગતને આપવાનો છે અને એ છે કે જે પરમાત્મા પિતાને અનેક જન્મોથી પુકારતા બોલાવતા અને શોધતા આવ્યા, રાહ જોતા આવ્યા, એ પરમાત્મા પિતા આ ધરા પર આવી ચૂક્યા. ચાલતું સેવા કેન્દ્ર કે જે ભાડા પર હતું, સંભળાવ્યું આગળ ઉષાબેને કે આ 7મું કળશ ફૂંકાય છે. એનો મતલબ શું? 7 વર્ષમાં 7 મકાનો બદલ્યા. મુખ્ય તો આધ્યાત્મિકતામાં આત્માના મુખ્ય 7 ગુણો છે ઓરિજિનલ, કે જે દરેકને જરૂરી છે. કોઈ પણ મહેનત કરતું હશે ને તો એને અંતે 2-4 પ્રશ્ન પૂછ્યા પછી જવાબ શું મળશે? શેના માટે કરું છું? તો કહેશે સુખ માટે, આનંદ માટે, શાંતિ માટે. તો જે આત્માના 7 ઓરિજિનલ ગુણો છે, જે મૂલ્યો છે, અને એમાં સ્થિત થવું એટલે આધ્યાત્મિક બનવું. એવું નથી કે ઘર-બાર છોડી અને ગેરું વસ્ત્ર પહેરી કે સફેદ વસ્ત્ર પહેરી અને પોતાની જવાબદારીઓનો ત્યાગ કરી સંન્યાસ લઈ લેવો, જંગલમાં જતું રહેવું. પરંતુ આ 7 ગુણોનો ખૂબ સુંદર રીતે અધ્યયન કરી, અભ્યાસ કરી, અનુભૂતિ કરી અને એના સ્વરૂપમાં સ્થિત થઈ અન્યની અંદર પણ એ છુપાયેલા ગુણો છે જેના ઉપર અનેક લેયર્સ આવી ગયા છે. તો એ ઊંડાણ સુધી પહોંચવું અને એને પણ મહેસૂસ કરાવી, એની પણ એ ફાઇલ ખોલી દે, એ છે આધ્યાત્મિક. એટલે આવી એક સુંદર સેવાની પ્રવૃત્તિ, ઈશ્વરીય કાર્ય ઈશ્વર પિતાના માર્ગદર્શન અનુસાર ચાલી રહ્યું છે અને એની સફળતાના ફલ સ્વરૂપે આખા વિશ્વમાં 144 દેશોમાં 5000 થી પણ વધુ સેવા કેન્દ્રો ચાલી રહ્યા છે. કેટલી ઊંચી વાત કે એક જ સ્થાનેથી, એક હેડક્વાર્ટર આબુથી આ બધા સેવા સ્થાનોનું સંચાલન થઈ રહ્યું છે. એક સૂત્રમાં બાંધનાર કોઈ દેહધારીની શક્તિ નથી. એક જ જગ્યાથી જે ડાયરેક્શન મળે, જે ભણાવવામાં આવે, એ આખા વિશ્વમાં એ જ ભણાવવામાં આવે. વિચાર કરી શકો છો કે કેટલું આ ગાઈડન્સ કહો અથવા એની શક્તિ કહો, એનો પાવર કહો, કે જે આજે આપણે અનુભવ કરી રહ્યા છીએ. આટલા બધા સંસ્થાઓ, સ્કૂલ, કોલેજો બધું હોવા છતાં પણ આ એક ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની આવશ્યકતા ખૂબ ખૂબ જરૂરી છે. બધા જ વિદ્યાલયોમાં ભણીને કોઈ ડોક્ટર, વકીલ, એન્જિનિયર બને અને આ કોમ્પ્યુટરની કરામત કહો, સેટેલાઇટની સિદ્ધિઓ કહો, એની વચ્ચે શાંતિ તો જેમ શ્રેષ્ઠ માત્ર રહી છે, મૂલ્યો તો શ્રેષ્ઠ માત્ર સાધનોથી સંપન્ન છે. આવશ્યકતા શેની છે? એ સાધનોની સાથે સાથે જે સાયન્સના સાધનો છે એની સાથે સાથે સાયલેન્સની પણ એટલી જ
આવશ્યકતા છે. હું તો કહીશ એનાથી વધુ આવશ્યકતા છે. કારણ આજે જોઈએ છે કે વિજ્ઞાન યંત્ર માનવ બનાવી શકે છે, પરંતુ મહામાનવ નહીં. જરૂરત કોની છે? મહામાનવ બને, માનવ મહાન બને. કરોડોના ખર્ચે આ ગ્રહ છે, બધા સેટેલાઇટ વગેરે બધું જ છે, પરંતુ સાધારણ નાનકડો પૂર્વ ગ્રહ નથી છોડી શકતા. આજે શાંતિના સ્થાનોની આવશ્યકતા છે. કારણ કે શાંતિ કોઈ સમજીએ છે ધનથી નથી મળતી. ધનની પણ હદ આવી જાય છે. કહેવાય છે ને, ધનથી પુસ્તક ખરીદી શકીએ દિમાગની, મકાન ખરીદી શકીએ મનની શાંતિ. જેટલું પેલું ભણતર આવશ્યક છે, કમાણી માટે, જીવન માટે જરૂરી છે, એમ શાંતિ પણ માનસિક રીતે શાંત રહેવું, મનને શાંત રાખવું એ બહુ જરૂરી છે. આજે શું કહીએ, ટેન્શનનો યુગ છે. નાની મોટી વાતો પર ટેન્શન. કહેતા પહેલા 5-6 બાળકોને મોટા કરવા મા બાપને અઘરું નતું, પરંતુ આજે 2 બાળક પણ નતંગ કરી દે. એમને મોટા કરવા અને દુનિયાના કુસંગથી એમને બચાવવા એ આજે બહુ મોટો પ્રશ્ન છે. દિવસે દિવસે પ્રોબ્લેમ્સ તો વધતા જાય અને આપણી ભક્તિ પણ વધતી જાય, પણ શક્તિ ઘટતી જાય, આંતરિક શક્તિ ઘટતી જાય, જેનું પરિણામ છે ટેન્શન. કે સમસ્યાઓ બધી, શક્તિ ઘટી. હવે એનું સોલ્યુશન શું થશે? સમસ્યાઓને, આપણે પરિસ્થિતિઓને કોઈ દૂર નહીં કરી શકીએ, આપણા હાથની વાત નથી. ફલાણો વ્યક્તિ મારી સાથે આમ ચાલશે, આપણે ઈચ્છીશું પણ એ ચાલશે, અને તો જેવું ચાલવું હશે એવું ચાલશે. એનાથી ભલે ને આપણે હેરાન થતા. એવો કોઈનો પ્લાન નથી કે સામેની વ્યક્તિને ગમે એવું કરીએ. એટલે દરેકને દરેક સાથે સેટિંગ કરવું પડશે. મનોસ્થિતિને જાળવી રાખવા મનને સમજાવવું પડશે, મનને ભણાવવું પડશે. અને એટલું ભણાવે પણ નહીં ચાલે, પણ સાથે સાથે રાજયોગનો અભ્યાસ કરી શક્તિ લેવી પડશે. એ કહ્યું ને, આંતરિક શક્તિઓ ઘટી છે. એ આંતરિક શક્તિઓને વધારવા માટેનું એક જ માત્ર સાધન, અને એ છે રાજયોગ, મેડિટેશન. 5 મિનિટ તમે મેડિટેશન કરો, જેનો પ્રભાવ 2 કલાક સુધી રહેશે. સવારે 20 મિનિટ કરો, 8 કલાક સુધી એનો પ્રભાવ રહેશે. પ્રભાવ રહેશે માના, આ બધી નાની મોટી વાતો તમને ડિસ્ટર્બ નહીં કરે. આજે કોઈ સ્કૂલ કોલેજોમાં એવું ભણતર ભણાવવામાં નથી આવતું, મૂલ્યોને મહત્વ આપવામાં નથી આવતું. એટલે દિવસે દિવસે સંસારમાંથી મૂલ્યો ખતમ થઈ રહ્યા છે. નવી પેઢીને તો મહત્વ જ નથી. આધ્યાત્મિકતા તરફ રસ જ નથી. પૂર્ણ દેહ અભિમાનમાં આધ્યાત્મિકતા અર્થાત જ્યાં અધિઆત્મિક આત્માના વિષયની અધિક સમજ, ગુહ્ય ગતિની સમજ, અગર એ જો આવી જાય તો કર્મોની શ્રેષ્ઠતાના આધારે જીવનમાં સુખ, શાંતિ, નિશ્ચિંતતા એ પણ આવી શકે છે. એ ખબર નથી કે આ કર્મનું ફળ મારે ભોગવવાનું છે, એવું કોઈ વિચાર નથી આવતો. કારણ પૂર્ણ આજે નાસ્તિક બની ગયા, એમ કહીશું તોય ચાલશે. અજ્ઞાની થઈ ગયા. કર્મોની ગતિનું નાનું એક ઉદાહરણ આપું ને, તો એક વખત એક ભાઈ બેંકમાં ગયા, ત્યાં મેનેજર સાથે કંઈક બોલવાનું થયું અને એને મેનેજરને થપ્પડ મારી દીધી. હવે એ તો એમ્પ્લોયી હતો એટલે કશું કરી ના શકે,
પરંતુ ઘરે જ્યારે સાંજે જાય છે ને ત્યારે એની પત્નીને લાફો મારી દે. પેલો ગુસ્સો ત્યાંનો હતો, કોઈને કઈ ન કરી શકે તો ઘરે આવી જાય. હવે એની પત્ની વિચારે વગર વાંકે મને કેમ થપ્પડ મારી. એ બીજું ન કરી શકે તો એના મોટો દીકરો હતો એને થપ્પડ મારી. મોટો દીકરો નાના દીકરાને મારે. પછી તો કોઈ રહ્યું નહીં, નાનો દીકરો કોને મારે? એ થોડો બહાર ગયો અને બહાર એક કૂતરું હતું, એને લાત મારી. એને લાત મારી એટલે કૂતરું જઈને એક વ્યક્તિને કરડે છે. અને એ વ્યક્તિ કોણ? કે જેને મેનેજરને થપ્પડ મારી. સમજ્યા? આ સતત ફરી ફરીને એનું ફળ જે કર્યું એનાથી વધુ એને મળે. આવી નાની મોટી વાતોની કર્મોની ગતિને સમજી લે તો પણ થપ્પડ મારતા વિચારશે. ખાસ કુશાબેનનું અને અહીંયાના ભાઈ બહેનો અંતર્મનના ઊંડાણમાં કોઈ ખૂણામાં પડેલું સોનેરું સ્વપ્ન, સોનેરી સોનલું એટલે નંદનવન સમાન ઈશ્વરીય સેવા કેન્દ્ર. એટલે ઘણા સમયની રાહ જોયા બાદ આજે જ્યારે તૈયાર થયું, 3 વર્ષથી એની પાછળ ધીરે 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 બધા પોતાની સર્વશક્તિઓ લગાવતા લગાવતા આજે અડધું બનાવી રહ્યા છે અને એમાં ગ્રહ પ્રવેશ કરી લીધો છે. બાકી ત્યાં બેઠા બેઠા તપસ્યા કરીને પણ, શુભ સંકલ્પો કરીને પણ, બાબાને કહીને પણ એ ભવનને સંપન્ન જરૂર કરશે, જેથી વધુ સારી સેવાઓ અને વધુ વ્યક્તિ. હવે મોટો હોલ બનાવો છે કોના માટે? બહેનોને રહેવાની તો વ્યવસ્થા થઈ ગઈ છે, પણ આવનાર ભાઈ બહેનોને વ્યવસ્થા મળે અને એ વ્યવસ્થાથી પોતાની અવસ્થા, પોતાની સ્થિતિ ખૂબ સુંદર અનુભૂતિ કરે, એ લક્ષ્ય. એટલે આ જે ભવન બન્યું છે એ ભવનની અતિ આવશ્યકતા એટલા માટે છે. એવું કોઈ શાંતિનું સ્થાન આજે શોધવા જઈએ ને તો નથી. ઘણી વખત ઘણા સેવા કેન્દ્રો પર આવે ને તો એમ કે અહીંયા અમને ખૂબ શાંતિ મળે, ખૂબ શાંતિ અનુભવાય. જેમ કણવ ઋષિના આશ્રમમાં આસપાસ એટલી શાંતિ ફેલાયેલી હતી કે હિંસક પ્રાણીઓની પણ વૃત્તિ હિંસાની ખતમ થઈ જાય. અને જે સિંહ, વાઘ વગેરે હોય ને એ તો પાળેલા કૂતરાની જેમ બાજુમાં આવીને બેસી જાય. એવા શાંત, કારણ એમની તપસ્યાના શાંતિના તરંગો ચારે તરફ ફેલાય. આજે જોઈએ તો દુનિયામાં ઘર ઘરમાં પણ લડાઈ ઝઘડા છે, અડોસ પડોશમાં પણ લડાઈ ઝઘડા છે. અને એવા સમયે દરેક ઘરમાં એક દીપક પણ પ્રજ્વલિત થાય ને, જેમ આપણે એક એક દીપક પ્રજ્વલિત કરીએ તો એ શું કરશે? આખા ઘરને પ્રકાશિત કરશે. એટલે સર્વનો સહયોગ કોઈ પણ નવસર્જન માટે જરૂર. કહેવાય છે અકેલે હમ બૂંદ હૈ, મિલ જાए તો સાગર. अकेले हम धागा है, मिल जाए तो चादर. अकेले हम कागज है, मिल जाए तो किताब. अकेले हम ईंट है, मिल जाए तो इमारत. અને એ ઇમારતમાં સ્નેહનો પ્રવાહ ચાલુ થાય એટલે એને શું કહેવાય? ઇમારત મકાન નહીં પણ ઘર. ઘરમાં જ્યાં પ્રેમ, શાંતિ, એકતા છે એને ઘર કહેવાય છે. સંપ માટીએ કર્યો અને બની ગઈ ઈંટ. ઈંટોનું ટોળું ભેગું થયું, બની ગઈ ભીત. અને ભીતો ભેગી થઈ બની ઇમારત. હજુ પણ બાકી રહેલા કાર્યને
આપણે ભેગા થઈને આગળ વધારવાનું, પૂર્ણ કરવાનું છે, સંપન્ન કરવાનું છે. ભલે એ જ ભવનમાં રહીને આપણે બધા જ્ઞાન, યોગ, તપસ્યા, સેવા કરી પોતાની સંપૂર્ણતાને પ્રાપ્ત કરીશું. પણ નિમિત્ત બાબા કોઈને કોઈને બનાવે છે. નિમિત્ત બનવાનું પણ બહુ મોટું પુણ્ય છે. જેમ આગળ કહ્યું એમ સુદામાની વાત કહીને એમ સુદામા એ કૃષ્ણના સમયની વાત છે. આજના સમયની વાત, ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન છે અને સુદામા બ્રાહ્મણ છે. અહીંયા પરમાત્મા શિવ, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, ભગવાન કહીએ છીએ, અને આપણે કોણ છીએ? બ્રાહ્મણ છીએ. બાબાના મહાયજ્ઞને સ્વાહા કરીને સંપન્ન કરનાર, કાર્યને સંપન્ન કરનાર આપણે છીએ. નહીં તો આમે ખતમ થવાનું છે, આમે છોડીને બધાને જવાનું છે. પણ બાબા એવું ઈચ્છે છે કે મારા બાળકોનું આટલું બધું મહેનત કરેલું ધન પણ વ્યર્થ ન જાય, સફળ થાય. એટલે આપણને આવા નાના નાના પ્રોજેક્ટ આપે છે. એટલું બાબાના કાર્યમાં મદદગાર બનવું કેટલી મોટી વાત છે. એની અંદર કેટલી ભાવના હશે, નિશ્ચય હશે. તો એવી પણ માતાઓ કે જે પોતે એમ કે હું 2 ઘરના કામ વધારે કરીશ, પણ મારે બાબાનું ભવન બને છે, એમાં સહયોગી બનવું છે. વિચારો, લાખો આપનાર અને એની સામે કદાચ 5,000 એને આપ્યા હોય, કોનું મહત્વ વધુ હશે? અને હજુ ત્યાં આત્માઓ જ્યારે પોતાનું કલ્યાણ કરતી દેખાશે તો તમને ખૂબ ખુશી થશે. દરેકને પોતાની રચના જોઈને ખુશી થાય. રોજ કોઈ પણ વસ્તુ બનાવતા હોય અથવા કોઈ બનાવીને તૈયાર આપતા હોય, ખાતા પીતા કે વાપરતા હોય, પણ પોતે બનાવેલી વસ્તુ હશે તો મારી રચના છે, મેં બનાવ્યું છે, એટલે એની ખુશી વધુ છે. ખેતરમાં બીજ વાવનાર ખેડૂત હોય ને, એને ક્યારે ખુશી થાય? જ્યારે બીજમાંથી ફળ નીકળે અને સુંદર લહેરોમાં, હવાની લહેરોમાં લહેરાતા ફળ અથવા પાકને જોઈને એને કેટલી ખુશી થાય. બાબા પણ કેમ આનંદના સાગર છે એનું કારણ જ આ છે. શું છે? આપણે બધા એની રચના છે. અને સુંદર રચના, સુંદર પુરુષાર્થ કરે, સેવા કરે, ગુણોથી સંપન્ન બને, સુશોભિત થાય. એવા સ્થૂળ શણગાર, પણ આત્માનો શણગાર, જ્ઞાન રત્નોનો શણગાર જેટલો આપણે સજીશું એટલી મને ખુશી થશે. પોતાને તો થશે, પણ આપણાથી પણ વધુ આપણા પિતાને થશે. એટલે જલ્દીમાં જલ્દી સેવા પણ કરવાની છે, તો સ્વયંને પણ સંપન્ન કરવાના છે. બેનું બેલેન્સ રાખીને ખૂબ ખૂબ આગળ વધતા રહીએ, પ્રગતિ કરતા રહીએ. મમ્માનો આ માસ છે અને મમ્માની પણ 2-3 વાતો જે પ્રચલિત છે, हर घड़ी अंतिम घड़ी हुक्मी हुक्म चला रहा है, एक बात की हुई भूल दोबारा न हो. આ 3-4 વાતોને આપણે રોજ રિપીટ કરીને પોતાની સાથે એને એપ્લાય કરીએ, ચેક કરીએ અને ચેન્જ કરીએ. મુખ્ય વાત એ છે કે આપણે પ્રાપ્ત સમાન સ્થિતિમાં પણ પોતાને આગળ વધારતા રહીએ, સેવાને પણ આગળ વધારતા રહીએ. અને આ સ્થાન માટે જ કહીશું કે વિશ્વમાં ફેલાવશે જ્ઞાન પ્રકાશ, અંધકારમાં દેખાશે દીપ ઘર. તમને આ સાધારણ મકાન કે ઘર નથી, પણ જ્યાં જ્ઞાન અંધકાર છે ત્યાં દેખાશે દીપ ઘર. અહીંયા પ્રકાશ છે, અહીંયા પ્રકાશ. બધાની નજર ત્યાં જશે અને બધા દૂર દૂર જેમ પતંગિયાઓ ક્ષમા પર પીડા થવા આવે એમ આત્માઓ એ પણ દૂર દૂરથી રોશની જોઈ, એનો પ્રકાશ જોઈ, એના વાઇબ્રેશનથી એમને પ્રેરણા મળશે અને આવતા જશે. પોતાના જીવનને ખૂબ સુખ શાંતિ અને આનંદમય બનાવતા જશે, ઈશ્વરીય અધિકારને પ્રાપ્ત કરશે. તો આવી એક શુભકામના સહિત ફરી આપ સર્વને અને ખાસ ઉષાબેનને અભિનંદન છે. નવા ભવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓમ શાંતિ.
दीदी जी, आपकी दुआएं हमारे लिए हौसला है। फरी फरी आपनो खूब खूब दिलથી ધન્યવાદ। આજરોજ આજના કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું તેમજ મારું સન્માન કર્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। છે આધ્યાત્મિકતાની પરિપૂર્ણતા અથવા તો એક યોગી કોને કહેવાય કે જેમની આંખોમાં કરુણા હોય, હૃદયમાં પ્રેમ હોય, વાણીમાં સત્યતા હોય, એમને યોગી કહેવાય। તો આવા યોગી જેમની અંદર સ્નેહ સંપન્ન દુઆઓ સમાયેલી છે એવા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી રસીલા દીદી આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપનો પરિચય આપું તો આપ છેલ્લા 43 વર્ષથી આ ઈશ્વરીય સેવામાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી વર્તમાન સમય આ બગસરા સેવા કેન્દ્રનું સકુશળ સંચાલન કરી રહ્યા છો। કોઈ કહ્યું છે સ્નેહમાં ખુશ્બુ છે, સ્નેહમાં પવિત્રતા છે, સ્નેહમાં સર્જન છે, સ્નેહમાં મીઠાશ છે, સ્નેહમાં સફળતા છે, સ્નેહમાં દુઆ છે। આવી સ્નેહ સંપન્ન દુઆઓ છે દીદીજીના દિલમાં। તો હું એમને અનુરોધ કરીશ કે આજના આ શુભ અવસર પર પોતાની મંગલ કામના વ્યક્ત કરશો। विश्व कल्याणकारी, विश्व रचयिता, सृष्टिना सृजनहार एवा शिव पिता परमात्मा ने संतान मंच पर उपस्थित अपना सर्वना प्यारा एवा भावनगरથી પધારેલા તૃપ્તિ દીદી, ચંપાબેન, ગીતાબેન, सर्व सेवा साथी बहनों, सभा में उपस्थित आत्मीय भाइयों, ब्राह्मण परिवार, वरद हस्ते जे आजे गृह प्रवेश थयो, कुंभगढ़ो स्थापन थयो, खूब सरस बाबरानी आत्माओं जे मेहनत करी अने भाई बहनों भले थोड़ा होय तो पण जे बात करी आगळ अळहटी जमीन छे ए बधाने ख्याल छे कि बाबरा घणा समयथी अहींया शरूआत थयेली छे। आम जोईए तो बहु वर्षोथी पाठशाळाओ चाली छे। निमित्त आत्माओ जे खूब मेहनत करी छे अमरेलीथी बहनोए अने आ स्थानने फळीभूत करवा माटे खरेखर दादीओ पण वडीलो पण प्रकाशमय दादी पण आ भूमि पर आवेला छे। लगभग एटले एज एरिया में बाबानुं भवन बन्युं छे। एज एरिया में बाबा दादी प्रकाशमय जी आवेला अने ए समय खरेखर हूँ ज हाजर हती त्यारे मने એટલા જ ભાઈ બહેનો હતા તો પણ એમને એમના આશીર્વાદ મળ્યા અને ભૂમિ પર દાદીએ ખાસ આ જ ભૂમિ પર નાસ્તો અને ઘણું સમય રહ્યા અને તે સમય મને ખ્યાલ હતો થોડોક અંદર આવી ગયું હતું કે આ સ્થાને કદાચ બાબાનું સેન્ટર પણ બની જાય કારણ કે પાઠશાળા ચાલતી હતી અને ખરેખર હજી પણ જે 7 વર્ષની અંદર જે आ संकल्प थी सेंटर खुल्यू અને આ બહેનોએ જમરેલીથી મહેનત થઈ અને જે ખરેખર ખૂબ સરસ સેવાઓ આપી અને જે રહેનાર બહેનો છે એ પણ ઘણો બધો સંઘર્ષ થયો, ઘણી બધી મહેનતથી સેવાઓ કરી રહ્યા છે। સાથે સાથે જે આપ સર્વને ખબર છે કે મકાન બદલી થાય ફેરવામાં આવે તો ઘણી બધી આપણે મહેનત કે
માટે અન્ય સ્થાને જે વારંવાર બાબાનું ઘર બદલે તો એ આમ જોઈએ તો હાઈએસ્ટ હસ્તી પરમાત્માનું જે સંતાન આપ સર્વ અંદર જરૂર એવો સંકલ્પ આવે કે ઘડી ઘડી બાબાનું ઘર ન બદલે અને જલ્દી જલ્દી બાબાનું સ્થાન બને, ઘરનું મકાન બને, તો ખરેખર એ આજે 7 વર્ષની અંદર આટલી જ જેને કહીશું કળખંડી જમીન અને જેને કહીશું એવી જે જમીન છે, છતાંય આ બહેનોએ અને એના જ ભાઈ બહેનોએ આ સરસ મજાનો સંકલ્પથી દ્રઢતાથી જે સરસ મજાનું બાબાનું ભવન બનાવ્યું અને એટલી જ મહેનત કરી. આવનારા જે ભાઈ બહેનો છે આગળ વાત કરી સુદામાનું જેમ જ છે. આગળ આપણે 2 વાત એવી સાંભળ્યા બેન દ્વારા ને ઉષાબેન દ્વારા કે સુદામા બ્રાહ્મણને શ્રી કૃષ્ણના મિત્ર એમ આયના બાબરાના પણ બાબાના બાળકો એવા છે જે ખરેખર બ્રાહ્મણ સ્વરૂપે શિવ બાબા પોતે ખુદ આવી અને એવી એમણે આમ ખાલી છડીને હાથ ફેરવો કે એક સુંદર મજાનું ભવન આજે આપણે બધા જોઈ રહ્યા છીએ એ તૈયાર થયું. ખરેખર કારણ કે એ મંદિરની અંદર પવિત્ર દેવીઓ અને પવિત્ર બહેનો સેવા આપશે, પવિત્ર બહેનો સ્થાન લેશે અને એ બહેનો ત્યાં અનેક આત્માઓને તપસ્યા દ્વારા એક મનસા સેવા દ્વારા આકર્ષિત કરશે. એવું સ્થાન બની જશે અને હજી જે આગળ કામ બાકી છે બાબરા નિવાસી અને ભલે કદાચ એ આત્માઓ એટલું ન કરે પણ અન્ય આત્માઓને પ્રેરણા આપી અને જે હજી બાકી કામ છે એ કામ આપણે ખરેખર પૂર્ણ કરે અને એવી અંદરથી ખૂબ દિલની શુભ ભાવના છે કે ભવન બને અથવા તો ઉપર હોલ બને એ પહેલા આપણે જે વારસો લેનારી આત્માઓ બાબાની જે આત્માઓ છે એમાં જે બેને વાત કરી કે ખાલી 5 મિનિટ તમે ત્યાં વાઇબ્રેશન આપો, 10 મિનિટ બેસીને સુંદર એવો વાઇબ્રેશન આપો કે અનેક આત્માઓ આવી અને આકર્ષિત થઈને આવે અને અનેક આત્માઓ બાબા પાસેથી વારસો પ્રાપ્ત કરે. આપણે એ તપસ્યા કરવાની છે, બાબરા વિચારો આપવાના છે કે બસ 5 મિનિટ 10 મિનિટ સમય મળે એવા સુંદર વાઇબ્રેશનથી એ સ્થાનને આપણે આકર્ષિત કરવાનું છે. દોડી આત્માઓ આવે, આ બહેનો ફ્રી ના રહે એટલી આપણે આત્માઓને મનસા સેવા દ્વારા અને સ્થૂળ સેવા દ્વારા કે એ આત્માને આપણે લઈ આવવાની છે, આપણે સેવા કરવાની છે ભાઈ બહેનોને. જેથી આ બહેનોએ જે સેવાનો ભેટ લીધો છે તો એમને પણ એવું થશે કે નહીં ખરેખર અમારું જીવન પણ આજે સફળ છે કે અનેક આત્માઓની અમે સેવા કરી રહ્યા છીએ. તો બહેનો પણ સાથે મળે, ભાઈ બહેનો પણ સાથે મળી અને સુંદર જે ભવન બની ગયું એવી જ રીતે અનેક આત્માઓની સેવા થાય, સાથે સાથે સાથ આપી અને બાબાનું નામ રોશન કરો. આ બાબરાની અંદર સુંદર બાબાનું નામ બાલા કરો. અને જો બાબરાનું નામ છે બાબરા, મને શબ્દ આવે છે બા, તો આ બાબરાની અંદર બાબાનું નામ બાલા થાય અને આસપાસ ગામડાઓની સેવા થાય એવી અંદરથી દિલની શુભ ભાવના છે, શુભકામના છે આજના દિવસે. અને ખરેખર ખાસ ઉષાબેન એમને પણ આજના દિવસે એના સાથે રહેનારા સાથી બહેનોને પણ ખૂબ દિલની દુઆ છે. આ કોઈ સાધારણ ઘર નથી, પરંતુ આત્મા અને પરમાત્માને સાચી ઓળખાણ આપી ડાયરેક્ટ પરમાત્મા સાથે મિલન કરાવતું આ એક ચૈતન્ય તીર્થ છે. કોઈ કહ્યું છે न समुद्र में मोती सदा मिलते हैं, न मंजर में दीप सदा जलते हैं, पर जिनके खिलने से समस्त उपवन खिल उठे, ऐसे चैतन्य प्रभु उपवन में आप पधारे हैं. ऐसे चैतन्य
उपवन में आप पधारे हैं। तो हमें आप प्रभु उपवन माटे પોતાની મંગલ કામનાઓ વ્યક્ત કરવા માટે હું આમંત્રિત કરીશ આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ચંપાબેનને। આપ છેલ્લા 38 વર્ષથી પ્રભુ સેવામાં જીવન સમર્પિત કરી આપની સેવાઓ આપી રહ્યા છો। વર્તમાન આપ લીલિયા સેવા કેન્દ્રના સંચાલિકા છો। આપ માટે કહીશ કે આપનો હર્ષિત મુક્તાનો પૂર્ણ અનેક આત્માઓના જીવનની ઉદાસીને સદા માટે ખતમ કરી દે છે। આપની વાણીમાં ઈશ્વરીય ઊર્જા સમાયેલી છે। તો હવે હું આપને નિવેદન કરીશ કે આપની ઊર્જા સંપન્ન દુઆઓ ભવન માટે વ્યક્ત કરશો। પરમ પ્રિય પરમ પિતા પરમાત્મા તેમજ ભાવનગર થી પધારેલા આપણા આદરણીય બેન તેમજ મંચ ઉપર ઉપસ્થિત સર્વ હિતેશ બહેનો, અલગ અલગ સેવા કેન્દ્રમાંથી પધારેલા બહેનો તેમજ સભાની અંદર ઉપસ્થિત સર્વ ભાઈઓ અને બહેનો, બાબરાના માટે આ ખુશીનો દિવસ છે કે આટલું સરસ સેવા કેન્દ્ર તૈયાર થયું છે। જે આપણે આગળ સાંભળ્યું કે ખૂબ કઠિન પરિશ્રમથી આ સેવા કેન્દ્ર બન્યું। એમાં ઉષાબેને ખાસ મહેનત કરી અને ભવન તૈયાર કર્યું। સાથે સાથે ભાઈ બહેનોએ પણ ખૂબ મહેનત કરી। જેમ સુદામાની વાત સંભળાવી કે સુદામાએ ચાવલ મુઠ્ઠી આપી અને ભવિષ્યની અંદર મહેલ પ્રાપ્ત કર્યો, એમ બાબરા નિવાસીઓએ પણ પોતાનું તન, મન, ધન, સમય અને શક્તિ આ સેવા કેન્દ્ર માટે એમણે ખૂબ પરિશ્રમ કરી અને આટલું સરસ બાબાનું તીર્થ સ્થાન, જેને બાબા મુરલીની અંદર તીર્થ સ્થાન કહે છે, જ્યાં અનેક આત્માઓ આવી અને પોતાના મનની યાત્રાઓ કરશે, જ્યાં મનનો થાક દૂર કરશે। જે દુનિયાની અંદર અનેક આત્માઓ દુઃખી ને અશાંત છે, જે અત્યારે આપણે વર્તમાન સમયમાં સાંભળી રહ્યા છીએ કે અનેક આત્માઓ ટેન્શન, ડિપ્રેશનમાં છે, જે આટલું સરસ સેવા કેન્દ્ર તૈયાર થયું છે। એ સેવા કેન્દ્રની અંદર આવી રાજયોગનો અભ્યાસ કરી પોતાનું જીવન ટેન્શન, ડિપ્રેશનમાંથી દૂર કરી અને સરસ મજાનું પોતાનું જીવન ખુશહાલ બનાવશે। જેમ મેં કીધું કે જ્ઞાનની અંદર જે આત્માઓ આવી જાય છે તેમના ચહેરાઓ છે બદલી જાય છે, કારણ કે એના સંકલ્પ, એનું જીવન બદલાઈ જાય છે। એટલે એ ટેન્શન ફ્રી થઈ જાય છે। બધું જ ટેન્શન કોને સોંપી દે છે? પરમાત્માને। તો એવી અનેક આત્માઓ આવી અને પોતાનો જન્મસિદ્ધ અધિકાર પ્રાપ્ત કરશે। આ સેવા કેન્દ્ર એક લાઇટ હાઉસનું કાર્ય કરશે, જે દૂર દૂર સુધી અનેક આત્માઓને પ્રકાશ આપવાનું કાર્ય કરશે। તો ઉષાબેને પણ ખૂબ મહેનત કરી, એની સાથે રહેવાવાળા બહેનોએ પણ ખૂબ મહેનત કરી અને આટલું સરસ ભવન તૈયાર કર્યું। જેમ બેને પણ આગળ કીધું કે ઉપરનું હજી કાર્ય જે અધૂરું છે એ જલ્દી જલ્દી પૂરું થઈ જાય। આટલા બધા બ્રાહ્મણોનો એક સંકલ્પ થાય, આટલા બધા બ્રહ્માકુમારી બહેનોનો એક સંકલ્પ થાય તો જલ્દી અને જલ્દી ઉપરનું પણ જે કામ બાકી છે એ જલ્દી જલ્દી તૈયાર થઈ જાય। એવી આજના દિવસ માટેની મારી શુભ ભાવના અને શુભ કામના છે। ઓમ સ્નેહથી ભીંજાયા અમે સ્નેહથી ભીંજવીશું આપને। એ તેલમાં લખી લેજો
પ્રસંગ છે આપનો, તો નહીં રહેવા દઈએ કોડા આપને. તો હવે હું ફરી દુઆઓથી ભીંજવવા માટે અનુરોધ કરીશ આદરણીય બ્રહ્માકુમારી સારિકાબેનને. એમનો પરિચય આપું તો આપનો વિશેષ ગુણ મધુરતા છે. મીઠી વાણીથી કોઈ પણ આત્માને ભગવાનના ઘરથી નજીક લાવી પરમાત્મા સાથે મિલન કરાવી દેવું એ આપની વિશેષ કળા છે. આપ છેલ્લા 25 વર્ષથી પોતાનું સંપૂર્ણ જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કરી વાંકાનેરમાં પોતાની સેવાઓ આપી રહ્યા છો. આપ ખાસ બ્રહ્માકુમારી ઉષાબેનના લૌકિકમાં મોટા બેન છો. તો આજ આપની નાનકડી બેન અને એમની જે ફૂલવાડી છે, બાબાની જે ફૂલવાડી છે, એમને પોતાની દિલની દુઆઓ, પોતાની મંગલ કામનાઓ વ્યક્ત કરશો. તો હવે હું આપને અનુરોધ કરીશ. મંચસ્થ રાજયોગીની તૃપ્તિ દીદી, બ્રહ્માકુમારી બહેનો અને સભામાં વિરાજમાન બ્રાહ્મણ ફૂલવાડી, આજના આ મંગલ દિવસે એક દિલની એ શુભકામના છે કે જે રીતે ઉષાબેને પોતાનું જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યું છે. જ્યારે આજે કાર્યક્રમ પહેલા જ તૃપ્તિ દીદી સાથે પરિચય થયો તો અમે એ વાત કરતા હતા, જ્યારે વાંકાનેરમાં નવું મકાન બન્યું અને એનું ઉદ્ઘાટન હતું ત્યારે સાથે સાથે 2 કુમારીઓનો સમર્પણ સમારોહ પણ હતો, જે અત્યારે રાજકોટમાં સમર્પિત રૂપે સેવા આપે છે. અને એ સમર્પણ સમારોહ જોઈને બીજી 5 કુમારીઓએ ઈશ્વરીય સેવામાં સમર્પિત થવાનું લક્ષ્ય બનાવ્યું હતું. જેવી રીતે બાબા કહે છે ને કે જ્યોતથી જ્યોત જલે છે, તો એ સમર્પણ સમારોહ જોઈને ઉષાબેનને પણ પોતાનું જીવન એ શ્રેષ્ઠ બનાવવાની પ્રેરણા મળી. એ રીતે આજે મને એ સંકલ્પ પણ આવે છે કે આજનો જે નવા મકાનની કુંભ વિધિ થઈ, તો એ જોઈને પણ અહીંયા પણ કોઈને એવી પ્રેરણા મળે કે તે પોતાનું જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કરે. એવા પરિવારો નીકળે કે જે પોતે પણ ધ્યાનમાં આવે અને સાથે સાથે આખા પોતાના પરિવારને પણ ઈશ્વરીય સેવામાં ધ્યાનમાં લગાવે. તો એ જોઈને વાંકાનેર મતલબ બાબરા છે, જે વાંકાનેરમાં સેવાઓ થઈ, તો આ બાબરા ગામમાં પણ સેવાઓની વૃદ્ધિ થાય અને જે મકાનનું કામ બાકી છે તો એ પણ ટૂંક સમયમાં બાળકો દ્વારા બાબા પૂરું કરાવશે જ. તો આજની દિલની એ શુભકામના છે કે આ ફૂલવાડીની વૃદ્ધિ છે એ થતી રહે અને બધા પોતાનું જીવન છે એ બાબાના જે બ્રહ્મા બાબાએ કદમ પર કદમ રાખીને ચાલવાનું શીખ્યું છે, તો એ રીતે તપસ્યા કરતા રહે. બ્રાહ્મણ કુમાર, આપણા સર્વના મોટા ભાગ્ય કે સરસ આવો સત્સંગ, બહુ મોટા ભાગ્ય ખરેખર. અમે તો આખા ભારતમાં ફરતા હોઈએ છીએ અને બધી ખબર હોય છે, તો બધી સળગતું હોય છે. આવા દિવ્ય અવસરમાં આવી સભા જોવા ન મળે. કે કવિએ લખ્યું, એવી સભા જોઈને શત્રુ હાર્યા, કામ ક્રોધ ને લોભ મોત વિનાના માર્યા. એવું આવી સભામાં કોઈ શત્રુ પ્રવેશ ન કરી શકે. રાગ દેહ ઈર્ષ્યા આખું દુનિયા છે બળે છે આમાં. આવી સભામાં દોષો ટળે છે. અને આ બેન મેં વર્ષોથી આ સાંભળ્યું હતું કે માણસો બોલેલો મોઢામાંથી મોતી જાય, પણ એવું આપણે ક્યાંય દેખાઈશ. પણ 2 વર્ષ પહેલા ઉષાબેન પાસે આવ્યો ત્યારે મેં જોયું કે ખરેખર માણસના મોઢામાંથી પણ મોતી ઝરતા હોય છે. ખૂબ જ આનંદ આવ્યો. તો સરસ આવા બેન સત્સંગ, બધા બેનો એવો સત્સંગ જે તે સ્થાનમાં કરાવતા હશે. તો આ સરસ આપણે શું શીખવાનું છે? શીખવાનું છે. આખી દુનિયામાં અશાંતિ બોલવાથી થઈ રહી છે. તો આ માતાઓ બહેનોમાંથી આપણે શીખીએ
અમારો પણ પ્રયત્ન એવો છે બધાય જગ્યાએથી તું તારી કાઢવાની છે. ખાલી એક ગુણ શીખજો. આજે આપણે નવું ભવન બન્યું છે તો આજના યાદગારીમાં એવો ગુણ એક શીખો કે કોઈને પણ શેરીમાં કે પરિવારમાં કોઈને તું નહીં કહેવાનું. ટોટલી અશાંતિનું કારણ તું તારી છે. તો બધાને એટલો આદર આપો. તમે ગમે તેને બોલાવો એવા દિવ્ય ગુણ શીખીને જે અત્યારે અહીંયા શાંતિ છે એવી શાંતિ આપણને આપણા ઘરે ને તમામ જગ્યાએ એવી શાંતિ રહેશે. તો આપણે બધાને તમે એવી રીતે પ્રેમ કરશો ને આદર આપશો તો આપણને આ સભામાં આવતો આમંત્રણ આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. અસ્તુ. ઓમ શાંતિ. આજ આટલી બધી દુઆઓ માત્ર નિમિત્ત બ્રહ્માકુમારી બહેનોને જ નથી મળી, પરંતુ સાથે સાથે એમ કહીશું કે આ ભવન નિર્માણમાં સહયોગ કરનાર સર્વ ભાઈ બહેનો માટે છે. કારણ કે આ ભવન માટે એમ કહીશું કે ઈંટમાંથી ઇમારત, ભૂમિમાંથી ભવન, પાયાથી પિરામિડ સુધીના દરેક સેવા કાર્યમાં બધાનો યોગ અને સહયોગ સમાયેલો છે. આજના શુભ પ્રસંગે આદરણીય બેન તથા સર્વ બ્રહ્માકુમારી બહેનો ઉષાબેનને આ ભવન નિમિત્તે યાદ સોગાદ અર્પણ કરશે. સાથે સાથે ઉષાબેન પણ મંચ પર ઉપસ્થિત સર્વ બહેનોને પણ બાબાના ઘરની યાદ સોગાદ આપશે. जब से तेरा प्यार मिला दिल रहता है खिला खिला. जब से तेरा प्यार मिला दिल रहता है खिला खिला. ओ बाबा तुमने तो हमको हीरा बना दिया. ओ बाबा तुमने तो हमको हीरा बना दिया. शुक्रिया 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 बाबा तेरा शुक्रिया. मुरली में है बाबा तेरी जादू खुदाई. मुरली में है बाबा तेरी जादू खुदाई. जो मेरा રાજયોગીની ઉઠતી દીદી જે પણ સેવાઓમાં અતિ વ્યસ્ત હોવા છતાં પણ પોતાનો સમય વિશેષ હજુ કોઈ દિવસ પહેલા જ બહારથી આવ્યા અને જેવું કહ્યું કે આ પ્રસંગ છે તો આપણે વચ્ચે પહોંચી ચૂક્યા. તમને ખૂબ ખૂબ દિલથી દીદીજી આપનો ધન્યવાદ, શુક્રિયા, આભાર. સાથે સાથે અન્ય બ્રહ્માકુમારી બહેનો જે મંચ પર ઉપસ્થિત છે એ સર્વ આદરણીય બહેનો, અન્ય સેવા કેન્દ્રોથી પધારેલા સર્વ બ્રહ્માકુમારી બહેનો અને આપણા આમંત્રણને માન આપીને પહોંચેલા સર્વ આમંત્રિત મહેમાનો સર્વનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ ધન્યવાદ. સાથે સાથે સર્વ સેવા કેન્દ્રોથી પહોંચેલા સર્વ બ્રાહ્મણ ભાઈઓ બહેનો અને સર્વ સેવાધારીઓની અંદર બધા જ ચાહે બ્રહ્મા ભોજન બનાવે છે, ચાહે સાઉન્ડ સિસ્ટમ સંભાળી રહ્યા છે, ચાહે ફોટોગ્રાફી કરી રહ્યા છે, એ સર્વ સેવાધારીઓનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. અંતમાં આજે વાડીમાં આપણે સર્વ એક સુખ લઈ રહ્યા છીએ એ વાડીના પ્રમુખો કહીએ, સંચાલકો કહીએ, ટ્રસ્ટીઓ કહીએ, એવા સર્વ સન્માનીય ભાઈઓનો પણ ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. અંતમાં બાળકો, માતાઓ, ભાઈઓ સર્વનો ખૂબ 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 દિલથી ધન્યવાદ, શુક્રિયા, આભાર. અંતમાં એટલું જ કહીશ, હે ખુદા તેરા હર સમય ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. બાકી ધન્યવાદ કહેવા માટે હવે 3 મિનિટ ફરી આપણે પરમાત્માને યાદ કરીએ.